તો ચાલો મિત્રો, સ્વાગત છે તમારું મારા મિની વ્લોગની અંદર. હું તમને બતાવું મારા કારખાને જઈને હીરા ઘસવાના છે. આ ખોટિયા આખી રાત સરે છે અને દિવસે આવીને આરામ કરે છે. તો આ કંઈક કૂતરું પણ નિરાતે બેઠું છે રસ્તા વચ્ચે. ચાલો હવે મારા કારખાનાની શેરી છે અને હું કારખાને જઈ રહ્યો છું. બન્યા રહો મારા મિની વ્લોગની અંદર. તો આ આપણું કારખાનું આવી ગયું છે. હું હીરા પણ લઈ આવ્યો છું શેઠ પાસેથી. આપણે આપણું હથિયાર હવે સાફ કરી નાખશું. પહેલા પ્લેટ સાફ કરશું, પછી આપણે કોડે પણ સાફ કરી નાખશું. હવે આપણું હથિયાર સાફ થાય છે. પાયા અને હથિયાર પૂરેપૂરું સાફ કરી નાખશું. હવે આપણે બહુ કચરું છે કન્ટિન્યુ છે તો ફૂંક પણ મારી દઈશું. હવે આપણે ઓઇલ નાખી દઈશું. એક ગ્લાસ સાફ કરી નાખ્યું પહેલા, પછી આપણે ઓઇલ નાખશું. હવે ઓઇલનો બાટલો લઈ લીધો છે આપણે અને ઓઇલ પણ નાખી દીધું છે. હવે આપણે ઓઇલનો બાટલો મૂકી દીધો છે પાછો. આપણે હીરો લઈ લીધો છે. આપણે હીરો ચડાવી પણ દીધો છે હથિયારમાં. હવે આપણે જોઈને તેલ મેળવી નાખીશું સ્પ્રિંગ ચડાવીને. આપણે એકલાસીથી જોઈ અને તેલ મેળવશું. તો હવે આપણે કંઈક આ રીતે ઘસવાનું શરૂ કરી દીધું છે. આ પહેલું પેલ થઈ ગયું છે. આ રીતે આપણે 24 પેલ કરીશું. હું તમને આખો હીરો ઘસીને બતાવું છું. તમે મારો નાનો ઓડિયો શોર્ટ વિડીયો ના જોયો હોય તો આપણી ચેનલની અંદર જઈને જોઈ શકો છો. આ પાછળ ગોપાલભાઈ ભંગાસું ખાય છે સવારમાં. હજી આપણે મુહૂર્ત જ કર્યું છે કે આ ભાઈ ભંગાસું પણ ખાવાનું શરૂ કરી દીધું. જો આપણા પેડ ઉપર પેડ થઈ જાય છે અને આપણા 24 પેડ હમણાં પૂરા થઈ જશે અને હીરો કમ્પ્લીટ થઈ જશે. તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી નાખજો. બેલ આઇકોન પણ દબાવી નાખજો. જેમ કે આપણે મંદિરે ટંકોરો વગાડવી એ રીતના ટંકોરો આપણી ચેનલની અંદર વગાડી નાખજો. આપણે ખૂણા કાપી રહ્યા છીએ. હવે આપણે પટ્ટીઓ આવી ગયા છે. આપણે જલ્દીથી પટ્ટીઓ પણ કાપી નાખશું. આપણને શેઠે કીધું હતું સવારમાં કે આજે ઘણું બધું રિપેરિંગ પણ આવી ગયું છે. આપણે રિપેરિંગ પણ બનાવી નાખ્યું છે. આગળ બન્યા રહો, તમને બતાવીશ. હવે આપણે પાલા મારવાની તૈયારીમાં છીએ.
આપણને પાછળ વિડીયો વિશે પૂછી રહ્યા હતા. ભાલ આવી ગયા છે, ડિગ્રી ચડાવી પણ દીધી છે. આ પહેલો ભાલો મારી દીધો છે. બીજો એ રીતના આપણે 8 ભાલા મારશું. હીરો તૈયાર પણ કરી નાખશું. તો તમે અંદાજે કહો કે મેં કેટલા હીરા બનાવ્યા છે, કોમેન્ટમાં બતાવો કે કેટલા હીરા બનાવ્યા છે બપોર સુધીના. જો આ વાલો મોટો થઈ ગયો તો આપણે સેજ પટ્ટી પણ મૂકી દઈશું, જેથી કરીને હીરો રેડી લાગે. આ હીરો બની ગયો છે. હવે આ કંઈક આપણે ગીત સાંભળતા હીરા કશવી છે. તમે જોઈ શકો છો રિપેરિંગ ઘણું બધું આવી ગયું છે. ગીત સાંભળતા હીરા ઘસવાની બહુ મજા આવે છે. તો તમે પણ હીરા ઘસો છો, કોમેન્ટમાં જણાવો. આટલું રિપેરિંગ છે, આ 15 હીરા રિપેરિંગ